આગેવાનો સાથે મળીને લેવાના હતા. આપણા સરપંચીઓ ગામે મીટિંગ નહીં ભરી, વાત કોઈની પાસે થઈ નહીં, એવા એજન્ડા તાલુકો કક્ષાએ પહોંચાડ્યા નહીં, એની ચર્ચા નહીં થઈ. એની પહેલા આવી જાય કે હવે અમારે જનજાગૃતિ સમાજ ઉપર જવું પડશે, સમાજને સુધારવા માટે. સર્વને મારી વિનંતી, જેમ મેં કીધું એ પ્રમાણે તમારું ખેતરને સુધારવાનું હશે તો તમારા ઘરમાં કામ કરતા સભ્યો સાથે મળીને કરશો તો જ ખેતર સુધારવાનું છે. એવી રીતે મારા ચૂંટાયેલા તમામ સરપંચીઓ, પોલીસ પટેલ આગેવાનો, જે રીત રિવાજો આપણે આ સમાજમાં ખરાબ રીતે ચાલતા હશે, ડીજે જેવા, એને બંધ કરવા માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું. આપણા કોઈના માર્ગદર્શનની જરૂર નથી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ આપણને મળી રહ્યું છે, ત્યારે અમે તમને વિશ્વાસ આપીએ. મારા પોતાના 3 વર્ષ બાકી રહ્યા છે. આપણા સંસદ સાહેબને તો હમણાં જ આપણે 2024માં જીતીને મોકલ્યા છે, એ આપણી પાસે રહેવાના છે. ત્યારે અમને તમને વિશ્વાસ આપીએ વિકાસના કામ માટે રોડ, રસ્તો, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ હોય એ અમે કંઈ બાકી રાખવાના નથી. આજ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અમે પરિપૂર્ણ કરવાના છે. ઘણા સરપંચીઓને, આગેવાનોને મેં કીધું કે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામમાં, જે ગામની 20 લાખ, આપણે 500ની વસ્તી હતી, એવા 500ની વસ્તી ધરાવતા આદિવાસી સમાજને, ગામને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. ત્યારે બધા સરપંચીઓને પણ એમ હતું મનમાં કે એક ગ્રામ પંચાયતમાં 5 ગામો આવતા હોય તો 5 ગુણ્યા 20 લાખ કરીએ એટલે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સીધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપણા ગામમાં આવી જાય. ત્યારે સર્વે થતું હતું ત્યારે આપણે વિશ્વાસ નહોતો, પરંતુ અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે. એના એસ્ટિમેટો બનીને પહોંચી ગયા, એની વહીવટી મંજૂરીઓ પણ આવી ગઈ છે અને ટૂંક સમયમાં આપણે શાળા, આંગણવાડીના માસ કરવો છે. જ્યાં માતા બહેનો માટે ચિંતા કરવી છે ત્યાં અમારે ચિંતા કરવી છે. તમારા માર્ગદર્શનની અમે જરૂર નથી. આપ સૌ સાથે મળીને આપણી ગ્રામ પંચાયતમાં નીચે લેવલે મિટિંગો કરીને જ્યાં જ્યાં જે કુરિવાજો ચાલતા હશે એ મારા સન્માનીય આગેવાનો, આ જિલ્લાના, આ વિસ્તારના, એ બધા સાથે મળીને જ એ કુરિવાજો બંધ કરશે. આપણી જેવા લોકોની કોઈ અમને જરૂર નથી. અને સૌ સાથે મળીને આપણે આપણા સમાજને આગળ લઈ જવા માટે, આપણા વિસ્તારને આગળ લઈ જવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી સૌની પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું. કારણ કે તમારો સાથ સહકાર મને નહીં મળશે તો કામ કરવાની મજા નહીં આવે. કામ કરતા અધિકારીઓ પાસે કામ લેતા નહીં આવડે. તમારા સાથ સહકારની, તમારા ઉર્જાની મને જરૂર છે. તમે મને શક્તિ આપો, તમે મને બળ આપો, તમે મને બુદ્ધિ આપો, તમે મને માર્ગદર્શન આપો. આ સમાજના આગેવાનોનો માર્ગદર્શન દે આ 138 વિધાનસભા ક્ષેત્ર નંદનવન બની જાય, શ્રી કૃષ્ણ ભગવાનની નગરી બની જાય, એવું કામ આપણે સૌ સાથે મળીને કરવાનું છે. આપણા મહેમાન શ્રી જસુભાઈ રાઠવા સાહેબને પણ આપણે જ્યારે સાંભળવાના ત્યારે મેં કીધું એ પ્રમાણે મારી ગ્રાન્ટ ઢેડિયાપાડામાં નથી વાપરતો ચૈતરભાઈ, એની ગ્રાન્ટ અહીંયા નથી વાપરતો. જોબ નંબર તમને જે રાજ્ય સરકાર દીધા એ તમારા વિસ્તારમાં તમે રોડ રસ્તા બનાવવાના છે, મને દીધા હોય અમે અહીંયા બનાવવાના છે. એટલે આવી વાતમાં આવ્યા વગર તમારા અહીંયા નેતાઓ જે સ્ટેજ પર છે, આપણું સન્માન્ય સ્ટેજ, એક તમારી પાસે સાથે રહીને આ વિસ્તારનો વિકાસ કરવાના. બંને સરકારો આપણી ભારતીય જનતા પાર્ટીની, ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ગુમરાહ થયા વગર સોશિયલ મીડિયામાં બીજી રીતે જે રીતે આ લોકો ચલાવી રહ્યા છે એને તમે જડબાતોડ જવાબ આપજો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.